ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। थोड़ું ભેગું કરી નાખો છો, આખું નહીં, થોડું સાઈડમાં થોડીક જગ્યા હોય ને, સાઈડમાં થોડું થોડું, જેથી થોડીક હવા આવે છેલ્લેથી. હા હા, બસ એટલે હવા આવે, પ્રકાશ આ બાજુથી પણ થાય. લઈ લે, વાંધો એમાં વાંધો નથી. હા બસ ઓકે. નમઃ શ્રી શંકરાનંદ गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे तत्पादाम्बुरुहद्वन्द्व सेवा निर्मलचेतसाम् सुखबोधाय तत्त्वस्य विवेकोऽयं विधीयते. 15મો શ્લોક. चिदानन्दमय ब्रह्म प्रतिबिम्ब समन्विता तमोरजसत्त्वगुणाः प्रकृतिर्द्विविधा च सा. सत्त्वशुद्ध्य विशुद्धिभ्याम् माया विद्ये च ते मते. माया बिम्बो वशीकृत्य तांस्या सर्वज्ञ ईश्वरः. अविद्यावसगस्त्वन्यत् तद्वैचित्र्यादनेकधा. साकारणशरीरं स्यात् प्राज्ञस्तत्राभिमानवान्. प्राज्ञस्तत्राभिमानवान्. તો હવે પ્રશ્ન આખો ઈ હતો આપણી સામે કે જેને હું કહેવામાં આવે એ શું છે? તો કે બ્રહ્મ, સત્યમ, જ્ઞાનમ, અનંતમ, સત, ચિત અને આનંદ.
મારું સ્વરૂપ છે એ સત, ચિત અને આનંદ એ મારું સ્વરૂપ છે. અને એમાં સૌથી પહેલા ચિત્તને સમજાવ્યું, પછી સતને અને પછી આનંદને. આ બધું આપણને સમજાવવામાં આવ્યું. અને પછી પ્રશ્ન થયો કે તો પછી મને એવું કેમ લાગતું નથી, તમે જે કહો છો મને એવું કેમ ફીલ થતું નથી? ઓલું બાંધते એવું માસ્ક. આપણને એમ કેમ ફીલ થતું નથી એવું? તેનું શું કારણ આપ્યું? પ્રતિબંધત્વાત. પ્રતિબંધ છે. શું પ્રતિબંધ છે? શું કહેવાય પ્રતિબંધને? અવિદ્યા. તો અવિદ્યા પ્રતિબંધ છે એમ તમે કેમ કહો છો? તો કે જો ભાઈ એમાં એવું છે કે તમે છો એવું તમને ખબર છે, પણ તમે શું છો એ તમને ખબર નથી. ભાનમ અપી અભાનમ સ્યાત, આની ચર્ચા કરી હતી. તો એમ કેમ બને ભાન હોવા છતાં અભાન થાય? તો કે ભાઈ આખા ગ્રુપનો બધો અવાજ આવતો હોય, પણ વિશેષ રૂપે આ અવાજ તમારા દીકરાનો છે કે દીકરીનો છે એ ખબર ન પડે. અવાજ તો સંભળાય પણ એ જ છે ખબર ન પડે. એવી રીતે બધી જગ્યાએથી સુખ, શાંતિનો, સલામતીનો બધો અનુભવ થાય છે, પણ એ અનુભવ મારો પોતાનો છે, મારા આત્મામાંથી આવે છે, એ મને ખબર નથી. એટલે કે મારા આત્માનો સ્વભાવ છે એ મને ખબર નથી. ખબર નથી એનું નામ શું કહેવાય? અવિદ્યા. અહીં સુધીની ચર્ચા આપણે જોઈ છે. હવેની જે ચર્ચા છે 15મા શ્લોકથી લઈ અને 32મા શ્લોક સુધી, એ ચર્ચા એ છે. તો પછી આ બધું દેખાતું જગત છે ક્યાંથી આવ્યું? ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ કે જો હું સચ્ચિત અને આનંદ સ્વરૂપ હોઉં, બરાબર, તો પછી આ બધું આવ્યું ક્યાંથી? પહેલા શું હતું અને પછી જાશે ક્યાં બધું? અને આ બધું જે દેખાય છે એનો ને મારો સંબંધ શું? અને ખાસ તો એ મને સમજાવો કે મને હું જીવ રૂપે મને અનુભવ કેમ થાય છે કે હું નાનો છું, હું અલ્પ છું, મને બીજા પાસેથી સુખ અને શાંતિ મળે છે, આવો અનુભવ મને થાય છે કેમ? જો ખરેખર હું તે તમે કયો છે એમ માની લો તો મારો અનુભવ ચાલુ જ રહે છે. હું એમ માની લો કે હું આનંદ સ્વરૂપ છું તો પણ મારી ઈચ્છા પૂરી થાય એવો વિષય જ્યારે જ્યારે આવે ત્યારે મને આનંદનો અનુભવ તો થાય જ છે. તો પછી આવું કેમ વિરોધાભાસ ઉભો થાય છે? વાય ઇટ હેપન? તો હવે અહીંયા વિદ્યારણ્ય મુનિ સૃષ્ટિની શરૂઆત કરે છે, જીવત્વની શરૂઆત કરે છે. જીવ, જગત અને ઈશ્વર, આ ત્રણ તત્વને 15મા શ્લોકથી લઈ અને 32મા શ્લોક સુધીમાં સમજાવવામાં આવશે. જીવ, જગત અને ઈશ્વર, આ ત્રણને સમજાવવામાં આવશે. તો હવે સૌથી પહેલા અહીંયા પ્રકૃતિથી શરૂઆત કરે છે. પ્રકૃતિ એટલે શું? તો પ્રકર્ષેણ કૃતિ, ખૂબ સારી રીતે જેની રચના થઈ છે પ્રકૃતિ. કે પ્રકૃતિ એટલે શું? તો કે 3 ગુણોની સામ્ય અવસ્થાને પ્રકૃતિ કહેવાય. 3 ગુણોની સામ્ય અવસ્થા. સામ્ય અવસ્થા એટલે એક સરખા 3 ગુણો છે, એ 3 ગુણો ભેગા થાય એટલે જે શક્તિ જન્મે, જેને કહેવામાં આવે છે પ્રકૃતિ. તો આ પ્રકૃતિ છે એ ત્યાંથી શરૂઆત કરે છે, ઉપાડ કરે છે. અને પછી ધીમે 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 કરતા ઈશ્વર સમજાવશે, પછી જીવ સમજાવશે, દેખાતું જગત સમજાવશે, પછી જીવના કર્મો સમજાવશે, બધું આવશે મેદાનમાં. બીજા સેન્સમાં કહું તો તત્વબોધમાં જે સમજાવવામાં આવ્યું છે એ બધું અહીંયા હવે સમજાવવામાં આવશે. તત્વબોધ લોકો ભણેલા હોય પણ એ બધા ભૂલી ગયા હોય કેટલા વર્ષો પહેલા, વન્સ અપોન એ ટાઈમ, 750 વર્ષ પહેલા અમે તત્વબોધ ભણ્યા હતા. ફિલિંગ એવું જ આવે ને, 750 વર્ષ નામ આપણું તત્વબોધ, અમે ભણ્યા હતા એ યાદ છે, પણ શું ભણ્યા હતા એ કહું. ચલો પહેલા ક્લાસ, છેલ્લા ક્લાસની વાત કરો કે સ્વામીજી એવું કાંઈ અમને યાદ આવતું નથી. તો જરાય ચિંતા ન કરો. અહીંયા પંચદશીમાં હવે આખું જે તત્વબોધ છે એમાં જે જે સમજાયું છે એને અમુક જગ્યાએ સ્પીડમાં અને અમુક જગ્યાએ થોડું ડિટેલમાં અહીંયા સમજાવવામાં આવ્યું છે. પંચદશીમાં આ બધું અહીંયા હવે જે બધી વાત કહું છું ને એ બધું જ અહીંયા 15મા શ્લોકથી 32મા શ્લોક સુધીમાં આખું આનું એનાલિસિસ આવશે. તો 15મા શ્લોકમાં કહે છે, હવે જે અવિદ્યા જે વાત કરી ને ત્યાંથી મૂળ શરૂ થયું.
અવિદ્યા તમે કીધું પ્રતિબિંબ છે, હવે અવિદ્યા ક્યાં છે, કેવી રીતે છે, કેવી રીતે આવી અવિદ્યા? તો હવે ના એમ નહીં, અવિદ્યા ચર્ચામાં કેવી રીતે આવી? અહીંયા તમે અવિદ્યા લાવ્યા તો કે આ અવિદ્યા અચાનક ક્યાંથી આવી ગઈ? અમને તેમ હતું કે તમે અમારા અનુભવની વાત કરશો, પણ તમે સીધી અવિદ્યા ઉપર આવી ગયા, પ્રતિબંધની વાત આવી ગઈ. તે અવિદ્યાને ધ્યાનમાં લઈ અને હવે સમજાવે છે કે અવિદ્યા ક્યાં આવી, તો કે સાંભળો. હવે ઉપર દર્શાવેલ અવિદ્યાનું સ્વરૂપ છે એ સમજાવવા માટે મૂળ સ્વરૂપ પ્રકૃતિનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે. ચિદાનંદમય બ્રહ્મ પ્રતિબિંબ સમન્વિતા. આ ચિત અને આનંદ, ચિદાનંદ શબ્દ, ચિદાનંદ મય. આ મય શબ્દ ક્યારે વપરાય? મયટ એટલે શું? મયટ પ્રાચુર્યાર્થે, એક વિકારાર્થે વપરાય, એક પ્રાચુર્યાર્થે વપરાય, અને હવે ત્રીજું સાંભળી લ્યો, એક સ્વભાવ અર્થે પણ વપરાય. મય, મયટ શબ્દ છે સ્વભાવ અર્થે પણ. તો ચિદાનંદમય શબ્દ છે ને અહીંયા, ચિદાનંદમય. તો અહીંયા ચિદાનંદમય છે, ચિન્મયાનંદ. તો મય શબ્દ છે એ સ્વભાવ અર્થે પણ વપરાય. તો અહીંયા સ્વભાવ અર્થે છે ચિદાનંદમય, એટલે ચિત્ત અને આનંદ એ જેનો સ્વભાવ છે, એટલે જેનું સ્વરૂપ છે એવું બ્રહ્મ, એવું જે બ્રહ્મ છે એનું પ્રતિબિંબ પડે. બ્રહ્મનું પ્રતિબિંબ, બ્રહ્મનું પ્રતિબિંબ પણ ક્યાં પડે? તો કે પ્રકૃતિમાં પડે. તમો રજ સત્વ ગુણા પ્રકૃતિ દ્વિવિધા ચ સા. ચેતનમય અને આનંદમય બ્રહ્મના આભાસથી યુક્ત આ જે પ્રકૃતિ છે ને એમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડે. સૂર્ય જેમ આપણો અરીસો હોય, અરીસામાં સૂર્યનો પ્રકાશ પડે તો ઈ જે સૂર્ય છે એનો પ્રકાશ પડે ક્યાં? અરીસામાં. તો અરીસામાં તમને દેખાય પ્રકાશ, અને ઈ અરીસામાંથી દેખાયેલો પ્રકાશ છે એ બીજાને પ્રકાશિત કરે. એટલે આ જે બ્રહ્મ છે એનું પ્રતિબિંબ આ પ્રકૃતિમાં પડે, અને એમાંથી બે પ્રકારની પ્રકૃતિ બને છે. કઈ કઈ પ્રકૃતિ કેવી રીતે બને? તો કે તમો રજસ સત્વ ગુણાહા. આ ત્રણ ગુણોથી બનેલી પ્રકૃતિમાં આ બ્રહ્મનું પ્રતિબિંબ પડવાને કારણે બે પ્રકારની પ્રકૃતિ બને છે. પરા ચૈવા પરા ચ દ્વિધા. હે એ નહીં, આપણે અહીંયા ભગવદ્ ગીતામાં ભગવાન કે છે પરા અપરા, મારી બે પ્રકૃતિ છે. સાતમા પરા ને અપરા, સાતમા અધ્યાયમાં ભગવાને એક્સપ્લેન કરે છે બે પ્રકારની પ્રકૃતિ છે. તો એ વસ્તુ સમજાવે છે કે બે પ્રકારની પ્રકૃતિ છે, બે પ્રકારની પ્રકૃતિ છે. કેવી કેવી રીતે છે? તો હવે આ બે પ્રકારની પ્રકૃતિનું સ્વરૂપ, હવે ઈ જે બે પ્રકૃતિ છે ને એમાંથી એકમાંથી ઈશ્વર બને છે અને એકમાંથી જીવ બને છે. હવે આખું એક્સપ્લેનેશન આવશે કે જો હું બ્રહ્મ હોઉં તો મને જીવપણાનો અનુભવ કેવી રીતે થાય છે? હાઉ આઈ ફીલ આઈ એમ જીવા, લિમિટેડ જીવ છું, અનુભવ મને કેવી રીતે થાય છે? તો કે એના માટે આ બે પ્રકારની પ્રકૃતિનું વર્ણન છે એ હવે તમે સાંભળો. દ્વિવિધા प्रकृति में प्रतिबंध का हेतु अविद्या को कहा गया है. उस अविद्या का भी मूल प्रकृति है. इट्स ओके, चर्चा कर लीजिए आपने. तो अँ शब्द एवं है कि प्रकृतिर द्विविधा च सा. सा એટલે ફેમિનાઇન પ્રકૃતિ. તે પ્રકૃતિ કેટલા પ્રકારની છે? બે. એક શુદ્ધ સત્વ અને એક મલિન સત્વ. આપણે તો ત્રણ પ્રકારની પ્રકૃતિ સમજ્યા છે, સત્વ, રજસ, ધમસ. તો તમે ત્રણ પ્રકારની પ્રકૃતિ સમજ્યા છો, તમે બે કેમ કહો છો?
ત્રણ પ્રકારની પ્રકૃતિ છે. પ્રકૃતિના ત્રણ પ્રકાર છે, ત્રણ ગુણો છે. ત્રણ ગુણોની સામ્ય અવસ્થામાં પ્રકૃતિ બને, પણ એમાંથી ત્રણ પ્રકૃતિ બને. સત્વ ગુણવાળી, રજો ગુણવાળી અને તમો ગુણવાળી. આ ત્રણ ગુણનો અનુભવ તમે કોઈ કર્યો છે? આ પ્રકૃતિના ત્રણ પ્રકાર સમજી લ્યો. સવારના શું અનુભવ હોય તમને? હા, પૂજા પાઠ કરવાનું કેમ સવારે કહેવામાં આવે છે? કેમ સવારે જ માળા કરવાનું કહે છે? કેમ ધ્યાન કરવાનું સવારના જ કહે છે? કારણ કે એ સમયે તમે સત્વ ગુણ તમારી પ્રકૃતિ હોય. તો ત્રણ પ્રકાર છે સત્વગુણ વાળી પ્રકૃતિ. ત્યારે તમને શું કામ કે તમે આખી રાતનો નિંદ્રા કરી હોય અને સવારના કામે લાગ્યા ન હો, શરીરમાં કંઈ પડ્યું પણ ન હોય, ભૂખા પેટે કરવાનું હોય. ભજન ભૂખા પેટે જ થાય. આ જે જમીને ભજન કરે ને એ રાગણી, એ અલગ પ્રકારનું ભજન છે. ભજન ભૂખા પેટે રહે સવારના, નરણા કોઠે હોય. નરણા કોઠે જે નામ લેવાય સાચું. પીવાની છૂટ, ખાવાની નહીં. તો સવારના પ્રકૃતિ તમારી સત્વગુણ પ્રધાન હોય. પછી રજો, રજસ, અને પછી રાતના તમસ. હવે અહીંયા શું કરે છે ખબર છે? એ બે પ્રકૃતિની વાત કરે છે. કે એવું કેમ? ટીકાકાર કહે છે અહીંયા ચ શબ્દ છે. ચ દેખાય છે 15મા શ્લોકમાં. પ્રકૃતિ દ્વિવિધા ચસા. આ ચ શબ્દ છે ને એ ત્રીજી પ્રકૃતિનો ઉલ્લેખ કરે છે, અને જેનું વર્ણન હમણાં નહીં કરે, 15, 16, 17માં નહીં કરે, 18મા શ્લોકમાં જઈને ચર્ચા કરશે. આગળ જઈને બતાવશે. અત્યારે ખરે 2 થી ઉપાડ કરશે. આમની વિશેષતા જ છે કે નોર્મલ અને રૂટીનમાં આવતું હોય ને એવું નહીં, ક્યાંકથી પોતાની મૌલિકતાથી આખા વસ્તુને ઉપાડે અને પછી એક્સપ્લેન કરે. આપણે રૂટીનમાં તો કેવું હોય, સત્વ, રજસ અને તમસ એમ આપણે સમજાવી, એવી રીતે નહીં સમજાવે, અલગ રીતે સમજાવશે. પ્રકૃતિનો જે ત્રીજો પ્રકાર છે એ આગળ જઈને સમજ. અત્યારે આપણે બે સમજીએ. આપણે બે પ્રકૃતિનો જે પડે છે ને એમાંથી એકમાંથી બને છે ઈશ્વર અને એકમાંથી બને છે જીવ. એમ કેમ બને? તો કે સાંભળો કેવી રીતે. સત્વ શુદ્ધિ અશુદ્ધિભ્યામ માયા વિદ્યે ચ તે મતે. હવે આ શબ્દને થોડા ખોલીને સમજો. સત્વ શુદ્ધિ વિશુદ્ધિભ્યામ. આ શુદ્ધ શબ્દ છે ને એમાં આ આવે. સત્વ શુદ્ધ અને અશુદ્ધિ. સત્વ શુદ્ધિ ને અશુદ્ધિ. અશુદ્ધિ એટલે મલિન સત્વ. એક વિશુદ્ધ સત્વ, એક વિશુદ્ધ સત્વ અને એક મલિન સત્વ. તો આ બે પ્રકારની પ્રકૃતિની ચર્ચા હવે અહીંયા કરે છે. ટીકાકારને આપણે જોઈએ. સત્વગુણની શુદ્ધિ અને અશુદ્ધિ બે પ્રકારની પ્રકૃતિ. એમાં શુદ્ધિ જે છે સત્વગુણ, શુદ્ધ સત્વ અને મલિન સત્વ, આવા બે નામ તમે આપી શકો. શુદ્ધ સત્વ અને મલિન સત્વ. શુદ્ધ સત્વ એટલે શું? રજસ અને તમસથી રહિત, એને શુદ્ધ સત્વ કહેવામાં આવે. અને મલિન સત્વ એટલે શું? તો કે એમાં સત્વ તો હોય પણ રજસ અને તમસ ભળેલા હોય. તો સત્વગુણની શુદ્ધિ વડે, સત્વગુણની મલિનતા વડે બે આપણે પ્રકૃતિ જોઈ છે. એક સત્વગુણની શુદ્ધિ અને બીજી છે મલિનતા. શુદ્ધિ અને મલિનતા આ બે જે છે એમાં પહેલું જે છે શુદ્ધ સત્વ, એને કહેવાય એમાં માયા નામની ઉપાધિમાં આ બ્રહ્મનું પ્રતિબિંબ પડે. બે ઉપાધિ છે. માયા, શુદ્ધ સત્વ છે એની ઉપાધિ છે માયા, અને મલિન સત્વ છે એની ઉપાધિ છે અવિદ્યા. કારણ કે જીવ અને ઈશ્વરનો ભેદ છે એ હવે આપણે સમજીએ. જેને કહેવાય આપણે અને ભગવાન છે એ એક છે કે બે છે? આખો દી
એક 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 કરીને બેહાડી દીધું છે. પણ પેલા બે છે એવો અનુભવ એ તો સમજો પેલા કે બે છે તો કેવી રીતે છે, અને પછી તમે એક ઉપર આવો કે આ બે માંથી કેવી રીતે એક થાય. પેલા બે છે એ તો સમજી લઈએ આપણે. જીવ અને ઈશ્વર બે અલગ 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 છે. કારણ કે અહીંયા બહુ સરસ મજાનું સમજાવ્યું છે. એ બંને આપણે બે ટીકાકારો છે, બંને ટીકાકારોની દ્રષ્ટિએ આપણે સમજશું કે આ બે કેવી રીતે છે. તો કે છે સત્વગુણની શુદ્ધિ વડે, શુદ્ધ સત્વમાં અને સત્વગુણની મલિનતા વડે માયા અને અવિદ્યા એવા પ્રકૃતિના બે પ્રકાર પડે છે. પેલો પ્રકાર છે માયા અને બીજો છે અવિદ્યા. તો માયા રૂપી ઉપાધિ છે એ શુદ્ધ સત્વની ઉપાધિ, અને અવિદ્યા રૂપી ઉપાધિ છે એ મલિન સત્વવાળી ઉપાધિ છે. તો જીવન ઈશ્વર કેવી રીતે થાય ભેદ? તો કે સાંભળો, ઈશ્વર એટલે કોણ? તો કે સૌથી પહેલા જે બ્રહ્મ છે એ તો બધી જગ્યાએ છે, કોમન ચૈતન્ય. હવે એ જે બ્રહ્મ છે એ બ્રહ્મમાંથી શુદ્ધ સત્વ ગુણ જે છે એમાં માયા રૂપી ઉપાધિ આવે, અને એમાં આ બ્રહ્મ જેટલી જગ્યા રોકેલી તો બધી જગ્યાએ બ્રહ્મ છે, પણ એ બ્રહ્મનું પ્રતિબિંબ પડે માયા રૂપી ઉપાધિમાં, એને કહેવાય ઈશ્વર. સાદા સીધા સરળ ભાષામાં કહું તો ઈશ્વર અને જીવ બંને ચૈતન્ય છે. એમાં ઈશ્વર છે એ માયા રૂપી ઉપાધિ વાળા છે, અને જીવ છે એની ઉપાધિનું નામ શું છે? અવિદ્યા. તો તમે શેમાં આવો? ઈશ્વરમાં આવો કે જીવમાં? મોઢું જોઈને ખબર પડી છે. કાંઈ ટપ્પો પડતો નથી, બધું ઉપરથી સમજાતું નથી. આનું શું કહેવાય? જીવ કે ઈશ્વર? કાંઈ ખબર પડતી નથી. અવિદ્યા. આઈ ડોન્ટ નો, મને ખબર નથી. આનંદ ક્યાંથી, સુખ ક્યાંથી આવે છે? એક્ઝામ્પલ ભૂલી ગયા? તો ખબર નથી, બસ આ ખબર નથી એનું નામ જીવ. આ અવિદ્યા છે ને, અવિદ્યા ઈ પણ ઉપાધિ છે. જીવ અને ઈશ્વર, આપણે ભગવાનનું ભજન જે કરીએ છીએ ને, એ જીવ છે ને એ ભગવાનની ભક્તિ કરે. તો બે થઈ ગયા, જીવ અને ઈશ્વર. તો બંને વચ્ચે તફાવત શું છે? ઉપાધિનો તફાવત છે. ભગવાનની ઉપાધિ માયા, પણ માયા ઉપાધિની ફાયદો અને વ્યવસ્થા ઈ છે, માયા બિંબ, આ માયા રૂપી ઉપાધિ છે ને એમાં રહેલું જે ચૈતન્ય છે ને એને એક બેનિફિટ છે. શું બેનિફિટ છે? વસીકૃત્ય. એમાં રહેલું ચૈતન્ય છે ને એ માયાને વશ કરીને રહીએ છે. અને અવિદ્યામાં રહેલું જે ચૈતન્ય છે ને એને એવું છે કે એ અવિદ્યાને વશ થઈ જાય છે. અવિદ્યાને વશ થઈ જાય એટલે શું? અવિદ્યાના પર હાવી થઈ જાય. અવિદ્યા હાવી થઈ જાય એટલે શું? ખબર નથી, આઈ ડોન્ટ નો. બસ આ સંસારી કોણ? સંસારી એટલે કોણ? આઈ ડોન્ટ નો. અને જ્ઞાની એટલે કોણ? આઈ નો. તસ્યામ જાગૃતિ સંયમી. આ સંયમી મીન્સ જ્ઞાની. આ જ્ઞાની છે ને એ જાણે છે, અને જેને જ્ઞાન થાય ને એ ઈશ્વર થઈ જાય. તો કે ઈશ્વર જાણે છે. અને અવિદ્યા હટી જાય, અવિદ્યા હટી જાય જ્ઞાનથી, તો તમારે અવિદ્યાની ઉપાધિ હટી જાય તો બીજી બાજુ ઈશ્વરની ઉપાધિ હટી જાય. તો ઈશ્વરમાં રહેલું ચૈતન્ય અને તમારામાં રહેલું ચૈતન્ય એ બે એક જ છે. કેવી રીતે? હવે જો આ રૂમ છે, રૂમની અંદર શું છે? આકાશ. રૂમની અંદર આકાશ છે. રૂમની બહાર શું છે? આકાશ. તો રૂમની અંદર આકાશ અને રૂમની બહાર આકાશ. તો કેટલા આકાશ થયા? કેટલા આકાશ? કેટલા થયા? એક ઘટાકાશ ને એક મઠાકાશ, ઘટાકાશ, આવા બધા અલગ અલગ નામ આપો તમે. તો એક રૂમની અંદરનું આકાશ અને એક બહારનું આકાશ, આવા બે છે. ખરેખર બે આકાશ નથી. જો તમે બે આકાશ કહેતો તો હું બે ની ત્રણ આકાશ છે. એક રૂમનું આકાશ, એક બહારનું આકાશ અને એક
અહીંયા આકાશ છે. આકાશ કોઈ ઘણા બધા નો આકાશ એક જ હોય. પણ જો ઉપાધિ કોને કહેવાય? ઈ જે લિમિટ કરનારું જે છે ને, એ આકાશને લિમિટ કરનારો આપણને બતાવે ને, એ આ ઉપાધિ છે. ઉપાધિ હટાવી દેવામાં આવે તો ધારો કે રૂમ પડી જાય, તો રૂમમાં રહેલું આકાશ ક્યાં જાય? એ ભેદ કરનારું જે હતું ને એ હટી જાય. ધેટ્સ ઓલ. ઇવન આ ભેદ કરનારું છે ને એ આકાશમાં છે, એ ક્યાં આકાશની બહાર નથી. તો અવિદ્યા અને માયા, માયા ઉપાધિ એટલે શું? માયા એટલે શક્તિ. કેવી શક્તિ? સર્વજ્ઞ. જો શબ્દ આવશે અહીંયા સર્વજ્ઞ છે, આવ્યું ને સર્વ, સર્વજ્ઞ ઈશ્વર. 16મા શ્લોકમાં જુઓ, માયા બિંબ. આ માયાની ઉપાધિ છે, એની વિશેષતા એ છે કે એમાં રહેલું જે ચૈતન્ય છે એ માયાને વશ કરે. વશીકૃત્ય. ભગવાન કે ને ગીતાજીમાં કે મારી માયા નામની શક્તિને વશ કરીને હું જન્મ લઉં છું. આ બધું જે ચર્ચા કરીએ છીએ ને એ બધું ભગવદ્ ગીતામાં બધી જગ્યાએ આવે છે. અમારી માયા રૂપી ઉપાધિને હું વશ કરી અને હું અપ્રગટ હોવો છતાં હું પ્રગટ સ્વરૂપ ધારણ કરું છું, અવતાર ધારણ કરું છું. તો માયા નામની આ શક્તિ છે, અને શક્તિ શું કરે ખબર છે? એકમાંથી અનેક થાય. આ ભગવાનનો સંકલ્પ છે, એ માયાને કારણે થાય. માયા નામની શક્તિ. આ માયા બહુ મોટી શક્તિ છે, આપણને ન દેખાય, પણ ભગવાન માટે શક્તિ છે. કારણ કે ભગવાન આનાથી સ્વતંત્ર છે. એટલે આપણે માયાના કે અવિદ્યાના પ્રભાવમાં આપણે આવી જઈએ, ભગવાન કદી ના આવે. આ માયા કે અવિદ્યાના પ્રભાવમાં આપણે આવી જાય એટલે શું થાય? આપણને, તમે માયા કે અવિદ્યાના પ્રભાવમાં હો એટલે શું થાય? એક જ વસ્તુ થાય. હે? ના 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 ના. માયાના પ્રભાવમાં તમે આવી ગયા છો, અવિદ્યાના પ્રભાવમાં તમે આવી ગયા છો, એનું એક જ લક્ષણ છે, ઓનલી વન. જે મેં તમને નવી દ્રષ્ટિ આપી સમજવાની. તમે માયાના પ્રભાવમાં છો, ખબર કેમ પડે? પણ ઈ જે લક્ષણ છે ને એના પરથી ખબર પડે કે કોને જ્ઞાન થયું છે. એની આગળ હે એટ્રેક્શન, આકર્ષણ. લક્ષણ છે શેનું? અવિદ્યાનું, જગતનું. બીજું તો કોઈ આકર્ષણ છે નહીં. જગતનું આકર્ષણ એ શું બતાવે છે? અવિદ્યા વશ આકર્ષણ થાય. ભગવાને થાય? ભગવાનને જગત બાંધે? ખેંચાય? હે? ભગવાન તો ભગવાન શું કામનું? ભગવાને બાય બાય, એ મારા પપ્પા જેવો છે, એ જગતની વાહે વાહે દોડે છે, અને ભગવાને આ વિષયની વાહે વાહે દોડે છે. ભગવાન એવો ભગવાન કહેવાય ને? એવો ભગવાન કહેવાય જે ખેંચાયેલો હોય? તમે ખેંચાયેલો નેચરલ છે, દેખાય છે, તમે ખેંચાવો છો. આકર્ષણ, આ માયાનું આકર્ષણ છે જબરજસ્ત. દેવી એસી ગુણમયી મમ માયા દુરત્ય. માયા એટલે આકર્ષણ, ધેટ્સ ઓલ. આકર્ષણ ફીલ થાય, ફીલ થઈ ઓકે, પણ એનું મેનેજમેન્ટ કેટલું થાય? શરૂઆતમાં સાધક હોય તો સંયમ આવે, નિયમ આવે. ભગવાન વારે ઘડે કે આ ભગવાન નિયમની સંયમની વાત આકર્ષણમાંથી મુક્ત થવા માટે જ કરે. અને આકર્ષણની શક્તિ છે એ જબરજસ્ત છે. એટલે માયા ઉપાધિમાં રહેલો જે પરમાત્મા છે એ ઉપાધિથી પ્રભાવિત ન થાય, એ ઉપાધિથી સ્વતંત્ર રહે. અને શું કરે? માયાથી આ જગતની રચના કરે. એકોહમ બહુશ્યામી. ભગવાન પછી શું થાય? ભગવાન છે એ આકાશ, વાયુ, અગ્નિ, પાણી, પૃથ્વી આ બધાની રચના કરે. ભગવાન સંકલ્પ દ્વારા આ બધું બનાવે પરમાત્મા. પણ એ કોની મદદથી બનાવે? માયાથી, માયારૂપી ઉપાધિથી બનાવે. એટલે માયાબિંબ વશીકૃત્ય તામ સ્યાત સર્વજ્ઞ ઈશ્વર. ઈશ્વરને સર્વજ્ઞ શું કામ કહેવામાં આવે છે?
નાઉ લોજિક. આઈ વોન્ટ લોજિક. ભગવાનને સર્વજ્ઞ કહેવામાં આવે છે. સર્વજ્ઞ હે? ના ના, સર્વજ્ઞ. બહુ સિમ્પલ, બહુ સિમ્પલ. આ લોજિક યાદ રાખજો. લોજિક અહીંયા હોવું જોઈએ. લોજિક. ભગવાનને સર્વજ્ઞ શું કામ કહેવામાં આવે છે? સંસ્કૃતમાં ઘટસ્ય કર્તા ઘટજ્ઞ. ઘડો કોણ બનાવે? જાણે છે એ ઘટજ્ઞ. પટસ્ય કર્તા પટજ્ઞ. પટસ્ય કર્તા પટજ્ઞ. ઘટસ્ય કર્તા ઘટજ્ઞ. સર્વસ્ય કર્તા. That's all. ઘડાને બનાવનારો જે છે એ જાણે ઘડાને બનાવ તો ઘડો બનાવી શકે. કપડાને બનાવનારો જાણે કે કપડું કેમ બને છે. તો સર્વને જે બનાવનારો છે એ કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ. એટલે આ સર્વ આખું જગત છે જો શબ્દ છે સર્વજ્ઞ. એટલે ભગવાનનું સર્વજ્ઞ અને તમારા આત્માનું પણ સર્વજ્ઞ એક લક્ષણ કહેવામાં આવે તો અલગ પ્રકારની છે. ભગવાનનું સર્વજ્ઞ એટલે શું? જેને કહેવાય ને ભગવાનનું સર્વજ્ઞ એટલે શું? તો કે ભગવાન બધું જાણે. બરાબર ને? ભૂલ નથી આપણી પાસે. જો શું છે આ? તમે હમણાં જ કીધું ફૂલ. શેનું છે? ચંપાનું છે. કેવા કલરનું છે? સફેદ કલરનું. કેટલું બધું જ્ઞાન છે તમને. ફૂલ છે, ચંપાનું છે, સફેદ કલરનું છે. એ કેમ સફેદ કલરનું છે? બસ આટલી તમારી મિયા કી દોડ મસ્જિદ સુધી. એક ક્વેશ્ચન પૂછો એટલે આઉટ. શું છે તો ખબર નથી તો તમે કેવા કેવા અલ્પજ્ઞ. તો ભગવાનને તમારામાં ફરક શું છે? એને ખબર છે કેવી રીતે બને, શું કામ બન્યું છે, કેવી રીતે બનાવ્યું છે, પ્રોસેસ છે. આ બધું જ ભગવાનને ખબર છે. સર્વસ્ય કર્તા સર્વજ્ઞ. ધીસ ઇઝ લોજિક. સર્વસ્ય કર્તા સર્વજ્ઞ. આ જે બધું જગત છે એ ભગવાને બનાવ્યું છે. પણ સાંખ્ય દર્શન એમ કે છે કે ના ના ભગવાન ભગવાન જેવું કઈ છે ને એની મેળે થઈ ગયું. એની લાગે તમને આ બધું એની મેળે થઈ જાય? આ તમે કાર્ય ઉપરથી કરતાના કલ્પના કરી શકો તમે. ઇન્ટેલિજન્ટ. ઇન્ટેલિજન્ટ એટલે જેમાં વિચાર ભળેલો છે, જેમાં પર્પસ ભળેલો છે. પર્પસ, લક્ષ્ય ભળેલું છે. તો ખબર પડે કે લક્ષ્ય અને આ વિચાર એના પર ખબર પડે કોઈ ચેતન કારણ હોવું જોઈએ આ આખા જળ જગતને ઉત્પન્ન કરવા બાબત અને એનું નિયંત્રણ પર છે. એટલે વારંવાર કહીએ આપણે કોરોના વાયરસ આવ્યું, કોરોના આવ્યું. તો કોરોના વાયરસ છે એ ભગવાનની સૃષ્ટિમાં આવ્યું છે તો એ ભગવાનના ઓર્ડરમાં છે કે ભગવાનને ખબર નથી કોરોના ક્યાં થયું? વિથ પ્લાન. એ પ્લાન સાથે આવ્યું છે. એના પાછળ ઘણા બધા એના લક્ષ્યો છે, લક્ષ્યાંકો છે. બધા બહુ ઇન્ટેલિજન્ટ વેમાં એ કામ કરે છે. આટલો બધો ડેવલપ થયેલો મનુષ્ય એવું માને કે હું બહુ ડેવલપ થયેલો છું. મનુષ્ય જાતિ છે એ આજે આમ તમે જુઓ તો આ ઘણા બધા હજારો 2000 સાલ તો આ આપણે ગણી.
આપણે તો આપણા માટે તો ઘણા બધા આગળ વર્ષો વર્ષો રામ ભગવાન તો કેટલા વર્ષો પેલા થઈ ગયા, લાખો વર્ષોથી તમે આ પ્રગતિ કરતા 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 અહીંયા સુધી પહોંચી ગયા. કેટલો વેલ ડેવલપ છો તમે લોકો. મનુષ્ય કેટલો બધો બુદ્ધિશાળી પ્રાણી છે, પણ એક તણખલું આવ્યું 0.0000006 કે 35 એટલું એનું વજન છે. તો ઇન્ટેલિજન્ટ, ધેટ્સ કોલ્ડ ઇન્ટેલિજન્ટ. જગતની અંદર આ બધું જે જગત આખું ચાલે છે ને, વેલ પ્લાન ચાલે છે, વેલ પ્લાન. સર્વજ્ઞ, ઈશ્વર કર્તા સર્વજ્ઞ, કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. એટલે શું? નો જગત. જગત ઇઝ ફલમ. કારણ કે ભગવાન જગત બનાવે, કારણ કે આના પછીના શ્લોકમાં આવશે કે ભગવાન જગત બનાવે, તો ભગવાન પોતાની કલ્પના જગત બનાવે કે જગત બનાવવા પાછળની ભગવાનના કોઈ કારણો છે? ફેન્ટેસિસ, કલ્પના. ભગવાન કલ્પના જગત બનાવે કે એની પાસે કારણો છે? કારણો છે. જીવના કર્મો એક કારણ છે. એટલે જગત છે ને એ આપણા બધાના કર્મનું ફળ છે. આ બધું જગત છે ને અહીંયા આપણે કર્મ કરી શકીએ અને આગળ કરેલા કર્મને ભોગવી પણ શકીએ એવી ભૂમિ એટલે જગત. આ જગત જે છે આ ઈશ્વરની જે ઉપાધિ છે, ઈશ્વરની ઉપાધિ શું છે? તો કે માયા. માયા ઉપહિત ચૈતન્ય, માયા ઉપહિત ચૈતન્ય બ્રહ્મ ઇતિ ઈશ્વર, અવિદ્યા ઉપહિત ચૈતન્ય બ્રહ્મ ઇતિ જીવ. શાસ્ત્રની દ્રષ્ટિએ આ બે તત્વો છે, એક જીવ અને એક ઈશ્વર. પણ બંને ચૈતન્ય છે, પણ એકને માયા ઉપાધિ છે અને એકને અવિદ્યા ઉપાધિ છે. તો માયા ઉપાધિની ચર્ચા અહીંયા કરે છે. અજોપી સન અવ્યય આત્મા ભૂતાનામ ઈશ્વરોપી સન પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય. ગીતાજીના આ ચોથા અધ્યાયમાં બહુ સરસ ભગવાને વાત કરી હતી, જ્યાં કનેક્શનમાં આવે છે. સંભવામી આત્મ માયયા, હું મારી પોતાની માયાથી. કેવી માયા છે? તો કે મારી માયા સ્વામ અધિષ્ઠાય. જો શબ્દ છે ને સ્વામ અધિષ્ઠાય, અહીંયા શબ્દ કેવો છે? સ્વામ અધિષ્ઠાય. એના માટે 16મા શ્લોકમાં શબ્દ કયો છે? ચલો ગોતો, 16મો શ્લોક જુઓ. નહીં, એક જ શબ્દ જોયો, આખો ન જોઈ. નહીં, વસીકૃત્ય. સ્વામ અધિષ્ઠાય, હું માયાનો અધિષ્ઠાન બની માયાને વશ કરીને રહું. તો અહીંયા શબ્દ શું ઉપયોગ કર્યો છે? વસીકૃત્ય. આ માયાને વશ કરીને એ પરમાત્મા પોતે આવીને કહી ગયા ગીતાજીમાં. એટલે એમના માનજો કે આ પંચદશી છે એમના પોતાના મનની નકરી કલ્પનાઓ છે. આ શાસ્ત્ર સંમત બધી વાતો છે, ઉપનિષદ સંમત બધી વાતો છે. હવે તમે એવો પ્રશ્ન મને નહીં કરો કે સામે જે વાતો કરવી ને બધું ટાઈમ પાસ કરવા જેવું નથી લાગતું? કઈ કનેક્શન છે આનું? ડોક્ટર દવા દે ને ત્યારે કનેક્શન ન સમજાય કે તમે બે ગોળી ત્રીજી ગોળી શેના માટે ખબર જ પડતી? ખાવું જરૂરી છે. કેમ? તો કે આ બે ગોળી ખાશો ને એટલે એસિડિટી થશે. સાહેબ એબીસીડી એટલે એબીસીડી નહીં ભાઈ, એસિડિટી. તો એના માટે શું કરું? એના માટે ત્રીજી ગોળી આપી જ છે મેં. એમ આ બધું જે ચિંતન છે ને પેલા ખબર નહીં પડે કે આ છે શું બધું આડું અવડું. કારણ કે એક તો આપણું હજી માઇન્ડ હજી સેટ નથી હોય અને ધડાધડ બધું આવવા માંડે. એટલે કોના જેવું છે, કોઈ રસોઈ કરતું હોય અને તમે સરસ મજાનું નાના નાના શાકને એમ સુધારતા હો, તો અહીંયા રાખો, અહીંયા ટમેટા કરો, અહીંયા લીમડો બરાબર રાખ્યો હોય, અહીંયા તમે આદુ રાખ્યું હોય અને બરાબર રાઈ ને જીરું બધું ફર્સ્ટ ક્લાસ ગોઠવેલું હોય, એપ્રન પહેરેલું હોય. તો આ વોટ ઇઝ ધીસ? આ શું છે બધું? કાંઈ ખબર નહીં પડે. વઘાર જોઈ થવા દે કે તું વઘાર થશે એટલે ક્રમે ક્રમે બધું આવે. બધું ભેગું ના હાલે. જે બધું ભેગું કરનારા હોય ને એ પેલેથી હાઈલા આવતા હોય, બધું નાખી દે, જે આવે નાખો. આવો સેટ નાખો વઘાર. બધા શાકના બધા દાળના વઘાર જુદા હોય, એક ન હોય.
એક જ વઘાર બધામાં ન હોય, ટેસ્ટ અલગ અલગ આવે. પણ ઈ જયારે તમે બનતું ને ત્યારે લાગે કે બધું અલગ અલગ કેમ છે, જયારે બને ને અરે આ તો જોરદાર બન્યું. અત્યારે તમે જે સાંભળો છો એ ધીમે 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 ગ્રંથકાર તમને એક જગ્યાએ લઈ જાય છે અને ન્યા લઈ જાય ને પછી ધટો સ્પોટ કરશે. ઓલો મોટો સ્પોટ, આ સ્પોટ તમે ચર્ચા કરી હતી આપણે, સ્પોટ ધડાકો કરશે. પણ એના માટે તમારે આ બધું સમજવું પડે, કારણ કે આ મોડેલ આપણે તત્વબોધમાં ભણી ગયા છે. હવે આપણે ફરીથી નવા શબ્દોમાં નવી રીતે આપણે સમજવાનો પ્રયત્ન, આ બેઝિક છે બધું, આ બધું જ્ઞાન તરફ લઈ જનારું છે. તો હવે કહે છે કે આ રીતે અજન્મા અવિનાશી હોવા છતાં બ્રહ્મ છે એ આવી રીતે ઈશ્વર બનીને વૈષ્ણવી એની માયાને શક્તિને નિયંત્રિત કરી અને પોતે શરીર રૂપે પ્રગટ થાય છે. આ ભગવાનની વાત કરી, આને કહેવાય ભગવાન. અને ભગવાન કેવો છે તો કે આ જગતને બનાવનારો છે, જગતને પોતાની માયા શક્તિથી બનાવનારો. જગતનો કર્તા કોણ છે? ઈશ્વર છે. એટલે ભગવાનના નિયંત્રણમાં છે. એટલે આપણે શબ્દ શું વાપરીએ છીએ? ઈશ્વર. ઈશ્વર એટલે નિયંત્રણ કરતા, જેને પૂજ્ય સ્વામીજી શું કે ઓર્ડર. ઓર્ડર એટલે આખા જગતની પાછળના કારણો રૂપે ભગવાન પ્રગટ થઈ અને જગતને હલાવે. જગતને હલાવે એટલે કેવી રીતે? તમે પેલા 1 કલાક પહેલા ક્યાં હતા? 1.5-2 કલાક પહેલા ક્યાં હતા? ઘરે. તો તમે અહીંયા કેમ આવ્યા? કોક વાર સમજાશે. તમે આવ્યા છો એમને નથી આવ્યા, આજે આવ્યા, એની પહેલા આવ્યા હતા, એની પહેલા આવ્યા હતા, પાછા કાલે આવશો? ખબર નહીં. આ જગત છે. જો આવતા આવતા ઘણા લોકો આઉટ પણ થઈ જાય. કેમ? કારણ કે લેવલ ને ફ્રીક્વન્સી ને મેથ્સ નો ક્લાસ આવતો હોય તેમાં આર્ટ્સ ના વિદ્યાર્થી બેસી શકે. શું થાય ને? મુંજારો થાય. મુંજારો થાય. કઈક ટપો ન પડે, કઈક બોલે છે સ્વામીજી, પણ ઠીક છે ચલો સ્વામીજી બોલે મને સમજાય નહીં, પણ ઓલા બધા આજુબાજુના બધા લોકો ગંભીરતાથી કેમ જોવે છે આટલું બધું? કારણ કે આમાં છે શું સમજવા જેવું? કાંઈ સમજાતું નથી. એમાં સમજવા જેવું છે શું? આ મારા બેટા બધા જોવે છે સ્વામીજી, ટગર ટગર ટગર, બધા એન્જોય કરતા એવું લાગે છે. કારણ કે બધાને સમજાતું હોય, કારણ કે કેટલા વર્ષથી મહેનત કરે છે, કેટલા વખતથી મહેનત કરતા હોય તો આ બધું સમજાય, આ બધું અંદર બેસે. કારણ કે અમે પણ જયારે આ સમજવા માટે બેસતા સ્વામીજી પાસે, તો ઘણી વાર એમ લાગે કે સ્વામીજી આગળ હાલો ને ભાઈ, કેમ કે આમાં સમજાતું નથી. સમજાવે આવે એવું કઈક સમજાય એવું કઈક એરિયો આવવા દો નહીં. એમાં વૈરાગ્યની વાત આવે કે સંસાર મિથ્યાત્વની વાત આવે કે ભક્તિની વાત આવે તો વાહ વાહ વાહ, બસ ધીમે સ્વામીજી ધીમે 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 એક જ ભજન લઈ લ્યો સ્વામીજી, બહુ સરસ બહુ સરસ. અને જ્ઞાનની વાત આવે ને જોઈએ કે હવે ક્યારે પૂરું થશે. તો અહીંયા આ રીતે ભગવાનના સંદર્ભમાં બધું સમજાયું. હવે જીવની વાત કરે છે. શું કે છે? તો કે સાંભળો, અવિદ્યા વસગ, અવિદ્યા વસગ તું અન્ય. ભગવાનથી જુદો જે બીજો જે ચૈતન્ય છે, બીજી ઉપાધિ વાળો, તો કે તું અન્ય એ કેવો છે? અવિદ્યાવશ, અવિદ્યાની ઉપાધિ વાળો છે. ને ઈશ્વર છે એ માયાની ઉપાધિ વાળો છે. સહ તદ વૈચિત્રાત, અવિદ્યા વૈચિત્રાત. ઈશ્વર કેટલા છે? ઈશ્વર એક જ છે. જીવ એક જ છે. તો અનેક છે ને. જો જીવ એક હોય તો એ એક જીવને જ્ઞાન થઈ જાય. એક સદે સબ સદ જાય. એકને જ્ઞાન સામે એમાં જે આડો આવતો હોય ને
આને બેહાડો કે બધા બહાર બેઠા છીએ, અમે ઓલા ઝાડવાને પાણી પણ બાકી છે ને, ઝાડવાને પાણી પાશું, સફાઈ સુફી કરશું, આને જ્ઞાન આપી દો કે એકને જ્ઞાન. અમે બધા બહાર બેઠા કે એને થશે ને એટલે બધા થઈ જશે. અરે ભાઈ એવું નથી. અવિદ્યા વૈચિત્રાત અનેકધા. જીવ છે એ અવિદ્યા ઉપાધિ વાળો છે ને એ અવિદ્યા ઉપાધિ વાળો એક નથી. ઓ મનુષ્ય છે, પ્રાણી છે, પંખી છે, પશુ છે, ઓહો કેવડા બધા રૂપમાં, 84 લાખ રૂપમાં આ જીવ છે, એની ઉપાધિઓ છે બધી. આટલા બધા જીવ છે, જીવાત્મા ઘણા બધા છે. અનેકધા ભવતી, જીવો અનેક છે. સા અવિદ્યા. હવે જે અવિદ્યા છે ને એને શું કહેવાય? એનું એક નામ છે કારણ શરીરમ. 3 પ્રકારના શરીર લઈને તમે આટા મારો છો. એમાં વજન કેટલા શરીરનું આવે તમારા? 3 શરીર. હે બીજા 2 વેઇટલેસ. તમારા 3 શરીર: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર. કારણ શરીર એટલે શું? અવિદ્યા. ધેટ્સ ઓલ, નો અધર થિંગ. કારણ શરીર એટલે અવિદ્યા. આ અવિદ્યા છે ને આપણું બધાનું કારણ શરીર છે. અચ્છા, અવિદ્યા એટલે શું ખબર છે? આ કારણ શરીર એટલે શું ખબર છે? કારણ શરીર શું કામ અવિદ્યા કહેવામાં આવે છે? અવિદ્યાને કારણ શરીર શું કામ કહેવામાં આવે છે? કારણ કે જીવની યાત્રાનું કારણ આ છે. અવિદ્યા ગઈ તો કોનું પૂરું? પુનરપી જનનમ પુનરપી મરણમ. બધું જાય. જન્મ મરણનું ચક્કર બંધ થઈ જાય. શું બંધ? ક્યારે બંધ થઈ જાય? અવિદ્યા જાય. તો અવિદ્યા શું છે? જન્મ મરણ ચક્કરનું કારણ. એટલે શું કહેવાય? કારણ શરીર. તમારી આ યાત્રા આવે છે ને, હવે સ્વામીજી મારે જન્મ નથી લેવો. કેટલા બધા મને કે સ્વામીજી હવે એક જ ઈચ્છા. શું છે? તો કે જન્મ નથી લેવો. એટલે આ જન્મવાની જે પ્રક્રિયા છે એ તમારી ઈચ્છા ઉપર થાય? કેના ઉપર થાય? જન્મ અને મરણની પ્રક્રિયા કેના પર આધાર છે? કર્મ ઉપર છે. અવિદ્યા. અવિદ્યાથી જન્મ થાય. જો અવિદ્યા લઈને શરીર છોડશો તો નવો જન્મ ડેફિનેટ પાકો થશે ને થશે. એટલે બહુ વિશ્વાસપૂર્વક જે જગ્યાએ કોઈનું શરીર છૂટે તો હું કહી શકું કે ભાઈ કે બેન છે એને આવવાનું થશે. શું કામ ખબર છે? કારણ કે અવિદ્યા. અવિદ્યાવાન જીવ. આ જીવ એને જ કહેવાય જેને અવિદ્યા છે તે. એટલે અત્યાર સુધી બ્રહ્મની ચર્ચામાંથી હવે ડાયરેક્ટ બહુ પ્રેક્ટિકલ બેઝ ઉપર આવી ગયા છે વિદ્યારણ્ય મુનિ. જે આપણો અનુભવ બધાનો કે તમે બ્રહ્મની ને સચિદાનંદની બધી વાત રહેવા દો. અત્યારે અમને અનુભવ થાય છે એનું કયો. અમને બીક લાગે છે એનું કંઈક કયો. અમને ડર લાગે છે. શેનો ડર લાગે છે? હવે બધાનો લાગે છે અમને. ઘરમાં અંદર આપણે જઈએ ને, ઘૂસીએ ને તો ધરતીકંપ થાય છે, અને બહાર આવીએ ને તો કોરોના ઉભો છે. ભાઈ અને છતું પછી વરસાદ ને વીજળી ચમકારા છે. ધરતીકંપ થયો તો એક ભાઈ 3 મિનિટ પછી ઘરની બહાર આવ્યા. બીજો કે ક્યાં હતો? જલ્દી આવ્યો કા નહીં? તો કે હું ભાગવામાં માસ્ક ગોતતો હતો. મારું માસ્ક ક્યાં છે? કારણ કે કોરોના એ બહાર છે એટલે માસ્ક પહેર્યા વગર બહાર જાય તો કોરોના આપણને અડી જશે એનો ડર લાગે. અને અંદર ધરતીકંપ આવે બધા ભાગ્યા. એટલે કે હું ઉપર ગયો ને માં ગયો. મારું માસ્ક હોય ને માથે પહેરવાનું એ ભૂલી ગયો. માણસ તો બધું ભૂલી જાય. ધરતીકંપ આવે આંચકો આવે તો માણસને ડર છે, એને ભય છે, એને ચિંતા છે, એને વ્યગ્રતા છે. એને એમ થાય કે મારા છોકરાનું શું થશે, મમ્મીને એમ થાય કે મારી છોકરીનું શું થશે, અને ઘરવાળા એમ થાય કે હું ક્યારે મુક્ત થઈશ. બધાને અલગ 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 પ્રોબ્લેમ છે. બધાને કંઈક જોઈએ. એટલે કે આ જે યાત્રા આખી છે ને, જીવની આખી યાત્રા છે ને, સુખ દુઃખ વાળી. સુખ ઓછું છે, દુઃખ વધારે છે. એ યાત્રા છે એનું કારણ છે અવિદ્યા. એટલે એને કારણ શરીર કહેવામાં આવે. કોઝલ બોડી. આ કોઝલ બોડી જુદું કે શરીર નથી, પણ આ અવિદ્યા મારી પાસે ઇગ્નોરન્સ કે મને ખબર નથી. આ અવિદ્યા એટલે શું? તો કે હું આનંદ સ્વરૂપ છું.
હું પૂર્ણ છું, હું ચૈતન્ય છું, એમાં મને શંકા છે. સામે આવું તમે કોઈ કીધું નથી. હું ચૈતન્ય છું, મેં ક્યાં કીધું મને શંકા છે? પૂછો હાલો, પૂછ્યું દગા? પૂછો હાલો. હા ચલો, જો તમે ખબર પડશે ક્યાં તમે કન્ફ્યુઝન છે. તમે જડ છો કે ચેતન? તમે જડ કે ચેતન? ચેતન. અચ્છા, આ તમારો જે શરીર છે એ જડ છે કે ચેતન? જડ. બરાબર ને? કેટલું વેઇટ હશે? 60 કિલો, 65, 70, 75. ઓછું કરો, સમજ એટલું બધું નહીં. 74 જ છે કે 74 પણ 5 છે મારો, 75 નથી. ઓકે 74, 5 પણ 5. સ્કિન તમારી કેવી? આમ ફેર કે ઘઉં વર્ણની? કેવી સ્કિન? કે હું તો માનું છું ફેર છે, પણ બધા ધીમે ધીમેથી બોલે કે આ તો ઘઉં વર્ણે ભીને વાને છે. આ સ્કિન છે, બરાબર ને? તમારા જન્મનું સ્થળ, તમારે શરીરની સ્થિતિ, આ બધી વસ્તુ છે એ કોની શરીરની છે, અને તમે કોની માનો છો? છો ચેતન. છતાં તમે આ બધું માનો છો. મારું વજન આટલું થયું, મારી આ સ્કિન છે, મને દુખે છે. શું દુખે છે? પગમાં. કોને દુખે છે? દુખે છે પગમાં. તમે કયો છો શું? તો મને એટલે શું? દુખાવો છે ત્યાં, તો તમે મને એટલે શું કહેવા માંગો છો? શરીર. તો તમે શરીર છો કે ચેતન? See the confusion. This is called અવિદ્યા. ચેતન છો, પણ તમે શરીર અને સૂક્ષ્મ શરીર એ બંને સાથે એક થઈ અને તમારી જાતને જોયા કરો છો. ધીસ ઇઝ કન્ફ્યુઝન. કારણ કે છો નહીં, જોયા કરો છો. ધીસ ઇઝ કોલ્ડ અવિદ્યા. ન વિદ્યા એટલે અવિદ્યા. શું વિદ્યા? જ્ઞાન શું નથી? મારા વિશેનું જ્ઞાન નથી, એટલે ક્લિયર નથી મને કે હું શું છું. અને ક્લિયર નથી એટલે જન્મા જબ સે તબ સે ભિખારી, આદત માંગન કી. શું કામ માંગન કી? કારણ કે તમે આ મન સાથે, બુદ્ધિ સાથે, શરીર સાથે એક કરી અને જોવો છો, એટલે શરીરના, મનના, બુદ્ધિના બધા પ્રોબ્લેમ કોના છે? મારા. એનાથી દબાઈ ગયા છો. દબાય નમ. શું બની ગયા છો? બોગાનંદ સરસ્વતી. બોગાનંદ. બોગાનંદ એટલે એને જે ન વિચારવું જોઈએ એવું વિચારીને એમાં ઈ ગળા ડૂબ છે. સવાર બપોર ને સાંજ અવિદ્યાવાન, અવિદ્યામાં રીએ અને એમાં પાછું મજા કરે. મને આમાં રહેવા દે, બહુ મજા આવે. ભેંસ હોય ને, ગમે તેવો કાદો હોય ને તેને મજા આવે. કોક આપણે નીકળી જાય કે આવા આની અંદર એને શું, આ કયા પ્રકારનો આનંદ કહેવાય? કાદવના આનંદને કયા પ્રકારનો આનંદ કહેવાય? આપણે એમાં એક ટીપો પણ તો 3 વખત સ્નાન કરવા આવી જાય. નહીં, એનું પ્રિય સ્થળ એવી સરસ સેટ થઈ ગયું હોય બેસીને, સો ફની. તો કહેવાનો મતલબ છે આ બધું અવિદ્યા છે. તો કે અવિદ્યા વસગહ, અવિદ્યાના વશમાં છે. અને ઓમાં જે માયા ઉપાધિ છે એમાં શું વિશેષતા છે? સ્વતંત્ર છે. અને અહીંયા શું છે? અવિદ્યાના વશમાં છે. બરાબર? એટલે અને એના કારણે અનેક અનેક પ્રકારના આ જીવાત્માઓ બધા ફેલાયેલા છે. અને આ જે અવિદ્યા છે ને એને સા કારણ શરીરમ સ્યાત, એને કારણ શરીર કહેવામાં આવે છે. અને હજી એક શબ્દ છે એના માટે, સ્યાત. બીજો એક શબ્દ કહેવામાં આવે છે પ્રાજ્ઞ. શબ્દ ક્યાંક સાંભળો હોય તો, તમે તો કોઈ નહીં સાંભળો. પ્રાજ્ઞ. પ્રાજ્ઞ. પ્રાજ્ઞ એટલે પ્રકર્ષેણ અજ્ઞ. આઈ ડોન્ટ નો, આઈ એમ વેરી મચ ક્લિયર, આઈ ડોન્ટ નો. હું બહુ ક્લિયર છું, મને ખબર નથી. દેટ ઇઝ કોલ્ડ જીવ.
અવિદ્યા. એને પ્રાજ્ઞ કહેવામાં આવે, પ્રકર્ષણ અજ્ઞ, પ્રાજ્ઞ કહેવામાં આવે. તત્રાભિમાનવાન, અને હું જાણતો નથી, આ પ્રકારનો અભિમાન જેને છે એવું આ જીવ. આ ઈશ્વર અને જીવની ચર્ચા છે. જો આજે બ્રહ્મજીને કહેવામાં આવે બૃહતત્વાદ બ્રહ્મ, સર્વત્ર વ્યાપક જે ચૈતન્ય છે એને બ્રહ્મ કહેવામાં આવે. હવે એ જ બ્રહ્મની અંદર જેને કહેવાય કે બ્રહ્મનું એક પ્રતિબિંબ ક્યાં પડે, તો કે માયા રૂપી જે ઉપાધિ છે એમાં જે બ્રહ્મનું પ્રતિબિંબ પડે એને કહેવાય ઈશ્વર. અને અવિદ્યા એમાં જે પ્રતિબિંબ પડેલું છે બ્રહ્મનું એને કહેવાય જીવ. તો ઈશ્વર અને આ જીવ છે. તો આ બધા શરીરની ચર્ચા કરી. ત્રણ શરીર છે, એ ત્રણમાંથી સા કારણ શરીરમ સ્યાત, તો કે અવિદ્યા છે એ કારણ શરીર છે. स्थूल सूक्ष्म शरीर की परंपरा से आवृत प्रपंच की उत्पत्ति का कारण अविद्या ही है, इसलिए उसे कारण शरीर कहा जाता है. स्थूल शरीर सूक्ष्म शरीर નું કારણ અવિદ્યા છે, એટલે અવિદ્યા દૂર કરશો ને તો ફરી જન્મ નહીં થાય. શું કામ નહીં થાય? જન્મ લેવા માટે તમારું સૂક્ષ્મ શરીર જોઈએ, સ્થૂળ શરીર જોઈએ, પણ એ બંને અવિદ્યામાંથી જન્મે. જો અવિદ્યા દૂર થઈ જશે તો સ્થૂળ ને સૂક્ષ્મ શરીર તમારું ક્યારેય નહીં મળે, એટલે તમે મુક્ત થઈ જશો. એટલે મુક્તિ કહેવામાં આવે. તો એ ચર્ચા આગળ તમે લઈ જશે. આ બધા મુદ્દાઓ અત્યારે જે બધું ઇન્ડિગ્રેન્સ તૈયાર કરે છે બધું, આગળ જઈને તમારો શાક, તમારું નહીં, આ બધી ચર્ચાઓનું કન્ક્લુઝન કરવામાં આવશે કે આ બધું તમે શું કામ આટલું બધું અમને કહો છો. શ્રુ હિંસાયામ, જો એક શરીર છે શબ્દ છે, શરીર શું કામ કહેવામાં આવે છે? શરીરને શરીર શું કામ કહેવામાં આવે છે? તો કે સાંભળો, શ્રુ હિંસાયામ ધાતુ છે શંકરનો સહો. શ્રુ હિંસાયામ એનો ઈરણ પ્રત્यांत से शरीर शब्द बनता है. सीर्यते इति शरीरम, नष्ट हो जाता. सीर्यते, આમ તો પ્રત્યેક ક્ષણે નષ્ટ થાય છે શરીર, સ્થૂલ શરીર. અને સૂક્ષ્મ શરીર છે નષ્ટ કેવી રીતે થાય? જ્ઞાનથી. જ્ઞાન થઈ જાય ને તો સૂક્ષ્મ શરીર જાય. તો કે સ્વામીજી પેલા એ તો કયો કે આ સૂક્ષ્મ શરીર છે શું? આવશે ભાઈ, બહુ ઉતાવળા ન થાવ. આના પછીના જે શ્લોક છે ને એમાં સૂક્ષ્મ શરીરની ચર્ચા બધી શરૂ થશે. સૂક્ષ્મ શરીરમાં કેટલા તત્વો હોય? 4 તત્વો હોય સૂક્ષ્મ શરીર. ઓગણીસ તત્વો હોય ને? કોણે કીધું 19 તત્વો? એવું ઉપનિષદે કીધું. ઉપનિષદે કીધું. એટલે કહું છું કે જે પાઠ જે તમે સત્સંગ સાંભળો છો ને એ સ્વામીજી એટલી બધી સરળ ભાષામાં હસાવતા તમને કહે છે, પણ ઘણું બધું કહી જાય છે. તો તમારે શું કરવું જોઈએ? અહીંયા એને સાંભળો, પણ જયારે જયારે સમય મળે ને ફરીથી રિપીટ કરો ને તો ટપો પડશે બરાબર. ઓહ સ્વામીજી આવું કહી ગયા, આનો અર્થ આવો થાય. જોજો હમણાં. એકોનવિંશતિ મુખ છે ને, 19 એટલે 19 તત્વોનું સૂક્ષ્મ શરીર છે. માંડુક્ય ઉપનિષદમાં ભણાવ્યું અમે. તો અહીંયા 17 તત્વ કે છે, કારણ કે મન ને બુદ્ધિ લેશે, ચિત્તના અહંકાર આગળ જઈને એટલે ધીસ કોલ વિશેષતા. અહીંયા આગળ જઈને આ 17 તત્વોની ચર્ચા કરશે. એ બધા આવ્યા ક્યાંથી? 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, પછી 5 પ્રાણ અને મન અને બુદ્ધિ. આ 17 તત્વો છે. એ 17 તત્વોનું સૂક્ષ્મ શરીર બને અને પંચમહાભૂતનું સ્થૂળ શરીર બને. એટલે સ્થૂળ શરીર આવી ગયું, સૂક્ષ્મ શરીર આવી ગયું, અને ત્રીજું કારણ શરીર.
આ કોની વ્યાખ્યા છે? જીવાત્માની. વેરી ગુડ. જીવાત્મા એટલે સ્થૂળ શરીર અત્યારે પ્રેઝન્ટમાં, પછી સૂક્ષ્મ શરીર અને પછી કારણ શરીર. સ્થૂળ શરીરમાં પછી આવજા કરે. તમે સ્થૂળ શરીરમાં હો તો શું કહેવાઓ? મનુષ્ય. અને સ્થૂળ શરીર છોડી દો અને સૂક્ષ્મ શરીરથી આટા ફેરા કરો. ચંડી ચામુંડી બોલાવો, જલ્દી બોલાવો, ઓલા એમ ક્લેમ રીમ ચામુંડાય વિચે, ઓમ એમ રીમ ક્લેમ ચામુંડાય વિચ છે ને, ઓલું પાઠમાં આવે છે ને, ભૂત પિશાચ નિકટ ને આવે. કોની નિકટ ના આવે? મહાવીર જબ નામ સુનાવે. તો હોય તો નિકટ આવે. એનો મતલબ કે છે. તો તમે શું છો? અત્યારે મનુષ્ય છો. અને જો આ શરીરની બહાર નીકળીને અહીંયા ટક ટક કરો, સૂક્ષ્મ, મારો કહેવાનો મતલબ છે સૂક્ષ્મ શરીર. કારણ કે પ્રેતાત્મા હજી આપણને ફેસ ટુ ફેસ મહિલા નથી. સો વી કાન્ટ સે એનીથિંગ. પણ એટલું ચોક્કસ છે કે સૂક્ષ્મ શરીર છે અને સૂક્ષ્મ શરીરની યાત્રાઓ છે બધી. તો એ રીતે અહીંયા આગળ કહેશે, એની ચર્ચા આપણે આગળ કરશું. અવિદ્યા वसगस्तन्यः सा कारण शरीरम स्यात्. इस तरह आदि और अंत में एक जीववत कहकर तद वैचित्रात એ ચર્ચાઓ આપણે કરી. આગળનો શ્લોક છે હવે એ પંચમહાભૂતની ઉત્પત્તિ છે. તમ પ્રધાન પ્રકૃતે તદ્ભોગાય ઈશ્વરાજ્ઞયા વિયત પવન તેજો અંબુ ભૂતાની જગીરે. જગીરે એટલે પ્રગટ થાય છે. આ પંચમહાભૂતમાંથી જેની કથા આવતીકાલે કરવામાં આવશે. અહીંયા સુધી આપણે રાખીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.